વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો. પ્રથમ પ્રશ્ન જોઈએ, એથોલોજિસ્ટ એટલે શું? તો એથોલોજિસ્ટ કોને કહેવાય? તો જેઓ જંગલી પ્રાણીઓના વર્તન વિશે અભ્યાસ કરતા હોય તેને એથોલોજિસ્ટ કહેવાય. ઓપ્શન ડી. નેક્સ્ટ, લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. અર્થ એ કઈ કહેવતમાંથી પ્રગટ થાય છે? તેવી કઈ કહેવત છે? તો જવાબ આવશે ઓપ્શન એ, લીલા વનના સુડા ઘણા. નેક્સ્ટ, સસ્તનમાં લોહીનું સૌથી વધુ તાપમાન બકરીનું હોય છે, પણ આશરે કેટલું? તો એ કેટલું હોય છે? તો 39 ડિગ્રી સેન્ટીગ્રેડ. નેક્સ્ટ, જો 1 મેના રોજ રવિવાર હોય તો 1 ઓક્ટોબરના રોજ કયો વાર હશે? તો કયો વાર હશે? તો શનિવાર. નેક્સ્ટ, પ્લાસ્ટિક કરાર શરૂ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભારત. નેક્સ્ટ, મેડાગાસ્કરનું મૂળ નિવાસી પાંડા પ્લાન્ટ ને જાડા અને સુવાળા પણ હોય છે તે કયા પ્રકારની વનસ્પતિ છે? તો કયા પ્રકારની? તો સક્યુલન્ટ પ્રકારની. નેક્સ્ટ, ગુજરાતમાં નીલગિરીના જિલ્લા તરીકે કયો જિલ્લો ઓળખાય છે? નીલગિરીના જિલ્લા તરીકે, યુકેલિપ્ટસના જિલ્લા તરીકે, તો એ છે ભાવનગર. ઓપ્શન સી. નેક્સ્ટ, દરિયાઈ ક્ષારને જમીનમાં અટકાવવા માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો કઈ વનસ્પતિ? તો ચેર અને મેંગ્રોવની વનસ્પતિ. નેક્સ્ટ, અરુણાચલ પ્રદેશમાં આવેલ સેસા અભયારણ્ય એ ફૂલોના કયા છોડના રક્ષણ માટે સ્થપાયું છે? તો કયા છોડોના રક્ષણ માટે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓર્કિડ. નેક્સ્ટ, પન્ના બાયોસ્ફિયર રિઝર્વ એ ભારતનું કેટલામું બાયો રિઝર્વ છે? તો કેટલામું? તો 12મું. નેક્સ્ટ, લીંબુમાં કયો એસિડ હોય છે? તો કયો? તો જવાબ આવશે ઓપ્શન સી, સાઇટ્રિક એસિડ. નેક્સ્ટ, એક સ્ત્રીએ પુરુષની તરફ આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? તો શું સંબંધ? તો જવાબ આવશે ઓપ્શન ડી, પુરુષની બહેન છે તે. નેક્સ્ટ, હ્યુમનો વન મોર એ નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો કયા રાજ્યનું? તો જવાબ આવશે મિઝોરમ અને મણિપુર બંને રાજ્યનું તે રાજ્ય પક્ષી છે. એટલે જવાબ બનશે ઓપ્શન સી, એ અને બી બંને. નેક્સ્ટ, નીચેના પૈકી કયો શબ્દ એ તલવારનો સમાનાર્થી નથી? તો એવો કયો શબ્દ? તો જવાબ આવશે ઓપ્શન સી, કરતાલ. નેક્સ્ટ, અકાશિયા કુળના વૃક્ષો પોતાને કીટકો તથા ચરિયાણથી કયું રક્ષણ વિકસાવ્યું છે? તો કયું? તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે રક્ષક કીડીઓ, પાણોમાં અરુચિ અને તીક્ષ્ણ કાંટા. નેક્સ્ટ, નેશનલ પાર્ક અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? એટલે કે ખોટી જે જોડ હોય એ તમારે શોધીને કહેવાની છે. તો આમાંથી ખોટી જોડ કઈ? તો એ છે ઓપ્શન બી, રાણી ઝાંસી મરીન પાર્ક, તમિલનાડુ, જે તમિલનાડુમાં નથી આવેલો. હવે એ પ્રશ્ન તમારા માટે, તમારે કોમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે રાણી ઝાંસી મરીન પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? નેક્સ્ટ, તૃણ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. તો એ કયો બનશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, તણખલું. નેક્સ્ટ, એવું શું છે કે જે બૃહણ સંહિતાના એક અધ્યાયમાં વિવિધ છંદોના નામ ઉદાહરણ સાથે આપ્યા છે? તો એ કોણ એવા વ્યક્તિ? તો એ છે વરાહમિહિર. ઓપ્શન એ. નેક્સ્ટ, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ભારતમાં નીચેના પૈકી આરક્ષિત વિસ્તારોના કયા વર્ગની જોગવાઈ કરે છે? તો કયા વર્ગની? તો જવાબ આવશે ઓપ્શન ડી, કન્ઝર્વેશન, એટલે કે સંરક્ષણ, સંરક્ષિતની. નેક્સ્ટ, રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનનું કેટલામું વાઘ અભયારણ્ય બન્યું છે? તો કેટલામું? તો જવાબ આવશે ઓપ્શન બી, ચોથું. નેક્સ્ટ, ખડમોર પક્ષી એ કયા ઉદ્યાન, કયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્યમાં જોવા મળે છે? તો તે ક્યાં જોવા મળે છે? તો એ જોવા મળે છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. નેક્સ્ટ, કાસળ કાઢવું એ રૂઢિપ્રયોગનો અર્થ કયો બનશે? તો કયો બનશે? તો જવાબ આવશે ઓપ્શન સી, નાશ કરવો. આગળનો પ્રશ્ન,
નીચેનામાંથી કયો શબ્દ એ રવાનુકારી છે? તો એવો કયો શબ્દ? તો જવાબ આવશે ઓપ્શન ડી, ત્રણેય. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ સસ્તનોની લાક્ષણિકતાઓ છે કે 4 અંગ ધરાવે છે? કાન બહારની તરફ ચોંટેલા હોય છે, ઝાડપાત પગ હોય છે, શરીર ઉપર વાળ અથવા રૂંવાટી હોય છે. તો આમાંથી કઈ કઈ લાક્ષણિકતાઓ? તો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 1, 2 અને 4. નેક્સ્ટ, ચીકુનું શાસ્ત્રીય નામ શું છે? તો ચીકુનું શાસ્ત્રીય નામ તો એ છે ઓપ્શન ડી, મનિલકારા ઝાપોટા. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.